चलो विद्यार्थी मित्रों, तो अहीं आपणे तमने धोरण 9 माटेनो एक प्रमेय शीखवाड्यो छे। प्रमेयमां लखेलुं के परस्पर छेदती बे रेखाथी बनता अभिकोणो समान होय छे तेम साबित करो। तो पहेला तो परस्पर छेदती एटले शुं? तो बे रेखा आपणे एकबीजाने छेदे वच्चेथी, तो एवी बे रेखाओ आपणे बनावी दीधी। एटले एकनुं नाम आल्युं ए बी लखाय, आ लेखाय ए तमारी રીતે ए बी सी અને डी, ए डी અને बीसी, एडी અને बीसी रेखा છે અને વચ્ચે O છે। એટલે પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા બે રેખાઓ બની અભિકોણ સમાન હોય। અભિકોણ એટલે શું? તો આપણે યાદ રાખવાનું અભિષેક બચ્ચનને યાદ રાખવાનું। અભિષેક બચ્ચન ખબર છે? બરાબર। તો અભિષેક બચ્ચન અમિતાભ બચ્ચનનો દીકરો। આપણે યાદ રાખવાનું આપણે એના ઘરની સામે રહીએ છીએ। अभिषेक नो मतलब थाय आपड़ा घरनी सामे रहे छे। आनी એટલે આની સામે આ ખૂણો આવે, એટલે કે AOB ની સામે COD ખૂણો આવે અને આની સામે આ ખૂણો આવે, એટલે કે AOC ની સામે BOD। આ એ ખૂણાઓ સમાન હોય તે ठीक છે ને? આ રીતે કરેલું હોય તો અહીંયા જેટલું માપ હોય એટલું અહીં હોય, અહીં જેટલું માપ હોય એટલું અહીં હોય। આ આપણે સાબિત કરવાનું છે। तो साबित करवा माटे पहला पक्ष, तो कई कई रेखाओं? तो रेखाओं कई कई? तो कि एडी अने रेखाओं बीसी बराबर शू छे? परस्पर एक बीजाने शू करे छे? ओ बिंदु बिंदु માં છેદે છે, બરાબર। આ આપણે લખી દીધો પક્ષ। હવે પક્ષ પછી શું લખવાનું? તો સાધ્ય। સાધ્યમાં આપણે જે શોધવાનું હોય તો પછીનું જે હોય ને તો શું કે? તો બનતા અભિકોણો સમાન હોય। તો અભિકોણો કયા કયા કોણો? તો અભિકોણો એક અભિકોણ AOB કોણો AOB બરાબર। એની સામે કયો ખૂણો આવ્યો? COD COD અને બીજો ખૂણો આ બાજુનો ખૂણો AOC AOC એની સામે આ ખૂણો BOD BOD સમાન થાય, ઇઝ ઇક્વલ ટુ મતલબ સમાન થાય। આ શોધવાનું છે। હવે ત્રીજા નંબરનો આવે સાબિતી। સાબિતી લઈ લઈએ। સાબિતી શું કીધું છે? તો કે કિરણ કિરણ AO, કયું કિરણ? AO એ રેખા અડધું જ કીધું ને, એટલે A થી O આખું નહીં લીધું, નહીતર રેખા થાય। અડધેથી ચાલુ એટલે O થી કિરણ ચાલુ થઈ અને A સુધી, એટલે કિરણ AO આખી રેખા કઈ રેખા? તો કે BC। હા, એટલે આમ T બનવું જોઈએ મુદ્દે, આપણે શું બનવું જોઈએ? T। આ રીતે ઠીક છે। અહીંયા આવી ગયો C અને T। तो कि AO ए रेखा BC, CB बोलो अथवा BC बराबर शू छे? BC पर आवेल छे। आटલું સુધી આવડી ગયું? ઠીક છે। હવે આનાથી આવડ્યું તો શું બન્યું? આ બે જે ખૂણા છે એ કયા કયા ખૂણા થાય? આ રીતે જે બન્યા હોય એ ખૂણાને રેખિક ખૂણાની જોડના ખૂણા કહેવાય। શું કહેવાય? રેખિક ખૂણાની જોડના ખૂણા। તેથી કયા કયા ખૂણો થયો? AOC ખૂણો AOC અને ખૂણો AOB AOB કૌંસમાં લખવાનું શું થાય? હા, રૈખિક જોડના ખૂણા। ઠીક છે। તો રૈખિક જોડના ખૂણા હોય તો એ બંનેનો સરવાળો કેટલો થાય? 180। AOC વત્તા AOB બરાબર 180 अंश થાય। સમીકરણ 1 લઈ લીધું। હવે આનું ઉલટું લેવાનું। આ ઉપરથી લીધું, હવે આપણે ઉલટું લેવાનું। બીજી આકૃતિ C અને B તો અહીંયા છે, અહીંયા O લેવાનો, અહીંયા ફરી આની યાદ લેવાની વાત। કયું? તો કે કિરણ પહેલું હતું OA અથવા AO, હવે આપણે લેવાનું OD અથવા DO બરાબર છે। કિરણ DO એ કઈ રેખા ઉપર છે? એ પણ એના ઉપર જ, નહીં એના ઉપર જ, બંને આ બાજુ ને આ બાજુ।
એ બદલવાની, રેખા બદલવાની નહીં. કઈ ઉપર છે? બીસી. બીસી ની રેખાની નિશાની કરીએ. ચલો, પર આવેલા, ઠીક છે. એટલે હવે અહીંયા એઓસી અને આ હતું, અહીંયા શું લેવાનું? ડીઓ, આ અને આ, ઠીક છે. એટલે કે તેથી ખૂણો સીઓડી અને ખૂણો બીઓડી શું થશે? રૈખિક ખૂણાની જોડ. થઈ ગયું? રૈખિક ખૂણાની જોડ. બરોબર છે. કયું કયું આવ્યું? તો આપણે બે વસ્તુ જેવી યાદ રાખવાનું. પહેલા આ આકૃતિ આટલી બાજુ બાજુ મૂકવાની યાદ રાખવાનું. પહેલા ઉપરની આકૃતિ કરી, એટલે કે એઓબી, એઓસી અને એઓબી શું છે? તો કે રૈખિક ખૂણાની જોડ, એટલે એમનો 180 થાય. ઠીક છે. બીજું નીચે વાળું લીધું. નીચે વાળું શું લીધું? તો આ આકૃતિ લઈ લીધી, એટલે કે સીઓડી અને બીઓડી. બરાબર, એ શું છે? રૈખિક ખૂણાની જોડ છે. આટલે સુધી. તો હવે એ જોડ હોવાને કારણે એમનો સરવાળો પણ શું થશે? સીઓડી વત્તા બીઓડી બરાબર પણ 180 થશે. સમીકરણ 2. હવે લખવાનું સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી. તો પેલા સમીકરણ 1 આપણને શું અહીંયા આપી દીધું હતું? આ અને આ, એટલે આના બરાબર પણ 180 અને આના બરાબર પણ 180 છે. તો બંને 180 પહેલા ના હોય તો આવું મૂકી દો, 180 બરાબર 180. તો આ બરાબર ડાબા બરાબર જબા, બંને જબા જે છે એ સરખા હોવાને કારણે ડાબા પણ શું થાય? સરખા થાય. તેથી એઓસી વત્તા એઓબી જે આપણે અહીંથી લાઈને આ જે છે એ આપણે ઉઠાઈને ક્યાં મૂક્યું? અહીંયા મૂક્યું. ઠીક છે. બરાબર ના બરાબર આ અહીંયા મૂકી દઈએ. સીઓડી વત્તા ખૂણો બીઓડી થાય. બરાબર છે. તો હવે આના બરાબર કોણ થયો? કોના બરાબર કોણ થયો? તો કે એઓસી, એઓસી એની સામે ખૂણો કોણ થયો? બીઓડી. આના બરાબર આ, આના બરાબર આ. ઠીક છે. બોલો, કોઈ ડાઉટ નહીં? તેથી એઓસી બરાબર ખૂણો શું થશે? બીઓડી. અને સામે બીજો શું થઈ ગયો? એઓબી. એઓબી એની સામે શું થઈ ગયો? સીઓડી. બોલો, ક્લિયર થઈ ગયું? સીઓડી સાબિત થાય છે. જે આપણે અહીંયા પહેલા આ એઓબી ઉપર રાખ્યો છે, સીઓ બી નીચે આવી ગયો. ઠીક છે. જે સાબિતી પ્રમાણે બરાબર સાબિત થાય છે. બોલો, કોઈ ડાઉટ? પરફેક્ટ.